સુરતીઓની 6 વર્ષની જરૂરિયાતનું પાણી 8 દીમાં જ દરિયામાં. ઉકાઈમાંથી 1.40 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ. અત્યાર સુધીમાં 1 વર્ષ ચાલે તેટલું પાણી છોડાયું. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના દરવાજા ખોલીને ફરી પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. 2 દિવસ દરવાજા બંધ રાખ્યા બાદ ફરી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ઉપરવાસમાંથી ભારે પાણીની આવકના પગલે તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ઉપરવાસમાંથી 1.40 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.40 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 2024માં ચોમાસાની સિઝનની 27 જૂનથી ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ત્યારે 2 મહિના દરમિયાન ડેમના દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 4252 MCM પાણી છોડી દેવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમમાંથી 1 વર્ષ માટે પીવા, ખેતી અને ઉદ્યોગ માટે 4052 MCM પાણીની જરૂરિયાત પડતી હોય છે, ત્યારે સુરતને 480 MCM પાણીની જરૂર પડતી હોય છે. જેથી સુરતને 6 વર્ષ ચાલે એટલું પાણી અત્યાર સુધીમાં છોડી દેવામાં આવ્યું છે. ઉપરવાસમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે ઉકાઈ ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક શરૂ થઈ છે. આવકને જોતા તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ 1.40 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 336.32 છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. જોકે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે. 10 વાગ્યે 80,000, 12 વાગ્યે 1.83 લાખ અને બપોરે 2 વાગ્યે 1.40 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે, જેના પગલે હાલ 1.40 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 27 જૂનના રોજ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી, ત્યારે 305.39 ફૂટ સપાટી હતી. શરૂઆતમાં ખૂબ જ ઓછી આવક થઈ હતી, ત્યારબાદ પાણીની આવક બંધ થઈ ગઈ હતી. પરંતુ ફરી ઓગસ્ટ મહિનામાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. ઓગસ્ટ મહિનામાં ધીમી પરંતુ મક્કમ ગતિએ પાણીની આવક ચાલુ રહી હતી. જોકે 23 ઓગસ્ટે ડેમમાં પાણીની આવક રૂલ લેવલને અડી જતાં ડેમના સત્તાવાળાઓએ 2.47 લાખ ક્યુસેક પાણી છોડવાનો આરંભ કરી દીધો હતો. હવે ઉકાઈ ડેમમાંથી ચાલુ સિઝનમાં કુલ 4252 MCM પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. તાપી નદી મારફતે આ પાણી દરિયામાં ભળી ગયું છે. હવે ઉકાઈ ડેમમાંથી 1 વર્ષમાં સુરત શહેરના લોકોને પીવા માટે 480 MCM માટે, 3244 MCM સિંચાઈ માટે અને 277 MCM ઉદ્યોગોને આપવામાં આવે છે. આમ 1 વર્ષમાં કુલ 4052.825 MCM પાણી છોડવામાં આવે છે. તેની સામે અત્યાર સુધીમાં 4252 MCM પાણી છોડી દેવામાં આવ્યું છે. એટલે કે સુરત શહેરને 1 વર્ષ કરતાં વધુ સમય ચાલે તેટલું પાણી નદી મારફતે દરિયામાં વહી ગયું છે. સુરત શહેરના લોકોને પીવા માટે ઉકાઈમાંથી વર્ષ દરમિયાન 480 MCM પાણી છોડવામાં આવે છે. તેની સામે 23 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં 2856.45 MCM પાણી છોડી દેવામાં આવ્યું છે. એટલે કે સુરત લોકોને 6 વર્ષ ચાલે તેટલું પાણી માત્ર ને માત્ર 8 દિવસમાં છોડી દેવાયું છે. 23થી 31 ઓગસ્ટ સુધીમાં ઉકાઈમાં 2959.20 MCM પાણીની આવક થઈ હતી. તેની સામે 2856.45 MCM પાણી છોડી દેવાયું હતું. એટલે કે મોટાભાગનું પાણી તાપી નદીમાં છોડી દેવાયું છે. રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડી દેવાયું હતું. દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સોમવારે ઓરેન્જ અને મંગળવારે યલો એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પખવાડિયાથી મેઘરાજાની ગેરહાજરી જોવા મળી રહી છે. છૂટાછવાયા ઝાપટા સિવાય ક્યાંય પણ વરસાદ જોવા મળ્યો નહોતો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના પગલે સુરતમાં રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે પાણીમાં ગરક થઈ ગયો છે અને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. ત્યારે હાલ કોઝવેની સપાટી 6.70 મીટર પર પહોંચી છે. કોઝવે 6 મીટરે ઓવરફ્લો થઈ જાય છે, જેથી તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે. હાલ કોઝવે ઉપરથી 47,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે.